જાયન્ટ્સ પાટણ દ્વારા સંખારી ગામે 20 બહેનોને સ્ત્રી સશક્તિકરણને લઈ સ્વરોજગાર કાર્યક્રમ અંતર્ગત ઉત્તમ ગુણવત્તાવાળા બિસ્કિટ અને અલગ અલગ પ્રકારના ખાખરા જેવા કે રાગી, જુવાર, બાજરી અને મલ્ટીગ્રેન અને ઘઉંના સાદા મસાલા, મેથી અને જીરાવાળા બાજરીના કૂકીઝ વગેરે મિલેટ્સ પ્રોડક્ટ બનાવવાની તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ તાલીમ શિબિરના શુભારંભ કાર્યક્રમમાં નાબાર્ડ રાષ્ટ્રીય બેંક ફોર એગ્રીકલ્ચર અને રૂરલ ડેવલપમેન્ટ AGM પાટણના રાકેશ કુમાર વર્માની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં જાયન્ટ્સના પ્રમુખ સુનિલભાઈ ગોસાઈ, ઉપપ્રમુખ જાયન્ટ ઝોનના એક નટુભાઈ દરજી, મંત્રી અને સહમંત્રી પ્રહલાદભાઈ તેમજ આ કાર્યક્રમના મુખ્ય દાતા અને ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદી તેમજ નગરસેવક હરેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પટેલ પ્રહલાદભાઈએ કર્યું હતું। બહેનોને ટ્રેનિંગ આપવાનું 6 દિવસનું સંપૂર્ણ કાર્ય નિશાબેન દવે, જેઓ માનવ વિકાસ ટ્રસ્ટ ચાણસ્માના NGO છે, સોહનભાઈ ડેલિગેટ તેમજ ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં બહેનોની હાજરીમાં કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। બહેનો ઘરનું કામકાજ કરી ગૃહ ઉદ્યોગ થકી પગભર બની પોતાના પરિવારને મદદરૂપ નીવડી શકે તે માટે જાયન્ટ્સ પાટણ દ્વારા શરૂ કરાયેલા ટ્રેનિંગ સેન્ટરના મુખ્ય દાતા અને ઓશિયા ગ્રુપના ચેરમેન કમલેશભાઈ મોદીએ સ્ત્રી સશક્તિકરણને ઉજાગર કરવા અને બહેનો ગૃહ ઉદ્યોગ થકી પગભર થઈ શકે તે માટેના મુખ્ય દાતા બનવા બદલ પોતાની જાતને નસીબદાર ગણાવી આગામી સમયમાં પણ જાયન્ટ્સ પાટણ દ્વારા બહેનોને રોજગારલક્ષી તાલીમમાં મદદરૂપ થવાની બાહેંધરી આપી હતી। આ રોજ સંખારી ગામે પાટણ જાયન્ટ ગ્રુપના થકી મહિલા મંડળનો ગૃહ ઉદ્યોગનું સંચાલિત કરી છે। એમાં અમારા પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ખજાનશ્રી અને આ સહયોગના દાતાશ્રી કમલેશ મોદી અને હરેશભાઈ મોદી તરફથી રાખેલ હતો। તેમાં ગામની બહેનો લગભગ 25 મહિલાઓએ આ સંમેલનમાં ભાગ લીધો હતો અને આવનારા સમયમાં હજી પણ આવા અમે પ્રોજેક્ટો કરીશું એવી અમને આશાવાદ છે।